નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું છું ગોહિલ જીતેન્દ્ર, આપ લોકોનું ગીતાંજલિ વિદ્યાલય YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ વાળું જે આપણે પ્રકરણ ચાલી રહ્યું છે તેમાં આપણે આગળ અભ્યાસ કરવા માટે મળ્યા છીએ. છેલ્લા ભાગમાં આપણે બાળકો શીખી ગયા રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારમાં પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા. આજે આપણે ભણીશું બીજો પ્રકાર વિઘટન પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયામાં જોઈ ગયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે બે કરતા વધારે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. સંયોગીકરણ પ્રક્રિયા ઉપરાંત બીજું શું જોઈ ગયા હતા? તો કે તેમાં સાથે સાથે જોઈ ગયા હતા ઉષ્માક્ષેપક પ્રક્રિયા. એના પણ ઉદાહરણ જોઈ ગયા હતા. કુદરતી વાયુનું સળગવું એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શ્વસનની પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને વનસ્પતિજન્ય કચરાનું ખાતરમાં રૂપાંતર થવું તે પણ કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આવો આપણે અભ્યાસ આગળના ભાગમાં કરી ગયા છે. આજ આપણે શેનો અભ્યાસ કરીશું બાળકો? તો આજ આપણે અભ્યાસ કરીશું વિઘટન પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયાનો બીજો પ્રકાર વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? ત્યાંથી જ આપણે ચાલુ કરીએ. વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં અહીંયા વ્યાખ્યા લખી, જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકમાંથી એકથી વધુ નિપજ બનતી હોય તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. કોને વિઘટન પ્રક્રિયા કહેવાય બાળકો? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકમાંથી, આમાં બે વસ્તુ યાદ રાખવાની, એક જ પ્રકારના પ્રક્રિયક હશે અને નિપજ કેટલી બનશે? એક થી વધુ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. એટલે કે પ્રક્રિયા એક જ હશે પણ નિપજ ઘણી બધી છૂટી પડતી છે, એક કરતા વધારે એટલે ઘણી બધી છૂટી પડતી છે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. તેનું એક આપણે અહીંયા સમીકરણ જોયું એટલે તમને યાદ આવી જશે વાત. જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ છે CaCO3. કેલ્શિયમ કાર્બોનેટને તમે ગરમ કરશો ને બાળકો, ઉષ્મા ગરમ કરવા એટલે શું આપવાની અંદર? ઉષ્મા. તો કેલ્શિયમ કાર્બોનેટ ઘન પદાર્થ છે ને આરસ પહાણ કહેવાય. કેલ્શિયમ કાર્બોનેટ, આ કેલ્શિયમ કાર્બોનેટને જો ઉષ્મા આપીને ગરમ કરવામાં આવે તો એમાંથી નિપજ કઈ છૂટી પડે? કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ. તો પ્રક્રિયક એક જ પ્રકારનો હતો, નિપજ જો તો એક કરતા વધુ છૂટી પડી. તો એક જ પ્રકારના પ્રક્રિયકમાંથી જો એક કરતા વધારે નિપજ છૂટી પડતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. યાદ રાખજો બાળકો. સંયોગીકરણમાં શું હતું? બધા પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ બનતી હતી. આમાં ઉલટું હોય, પ્રક્રિયક એક છે, નિપજ ઘણી બધી બને છે. તો આ શું છે? વિઘટન પ્રક્રિયા છે. આગળ બીજી પણ વિઘટન પ્રક્રિયા છે. આ કેલ્શિયમ ઓક્સાઇડ આને કહેવાય કણી ચૂનો. આપણે આગળ જોઈ ગયા. તેમ છતાં યાદ કરી લેવું કે આને શું કહેવાય? કણી ચૂનો. પ્રશ્ન પૂછાય છે કણી ચૂનો એટલે શું? તો કણી ચૂનો શું કહેવાય? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ ને કણી ચૂનો કહે છે, જેનું અણુસૂત્ર શું થાય? CaO. પછી હજી એક બીજી પણ વિઘટન પ્રક્રિયા છે. કઈ? તો કે ફેરસ સલ્ફેટ FeSO4. ફેરસ સલ્ફેટને જો તમે ઉષ્મા આપશો એટલે કે એને પણ તમે ગરમ કરશો, ફેરસ સલ્ફેટને પણ તમે ગરમ કરશો તો શું બનશે? ફેરિક ઓક્સાઇડ બનશે, Fe2O3 વત્તા સલ્ફર ડાયોક્સાઇડ વત્તા સલ્ફર ટ્રાયોક્સાઇડ આવી નિપજ છૂટી પડે. તો આમાં પણ એક જ પ્રક્રિયા છે પણ નિપજો કેવી છે? ઘણી બધી છૂટી
તો આવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા કહે છે. સંતુલિત કરવાનું થાય ત્યારે બાળકો કરી લેવાનું. જુઓ તો અહીંયા કેલ્શિયમ 1 છે તો આ બાજુ કેટલા છે? 1 છે. ઓક્સિજન 3 છે તો આમાં 2 ને 3 છે. કાર્બન 1 છે તો આ બાજુ કાર્બન કેટલા છે? 1 છે. આ સમીકરણ તો સંતુલિત છે. આમાં જોવું પડે એવું છે કે અહીંયા Fe કેટલા છે? 2 છે. જ્યારે અહીંયા કેટલા છે? 1 છે. પહેલા તો Fe સરખા કરવા માટે બગડો અહીંયા મૂકવો પડે. હવે જો તો સલ્ફર કેટલા છે? 1 ને 1 2 સલ્ફર છે. તો આ બગડો લઈને સલ્ફર ને લાવશે તો 2 સલ્ફર થઈ જશે એટલે સલ્ફર સરખા થઈ ગયા. ઓક્સિજન કેટલા છે? 3 ને 2 5 ને 3 8. તો અહીં જો તો આ 4 2 ને 8 ઓક્સિજન થઈ ગયા. તો માત્ર બગડો અહીં લગાડશો તો આ સમીકરણ કેવું થઈ જશે? સંતુલિત થઈ જશે. શું આને કહેવાય? તો આને પહેલા તો ફેરસ સલ્ફેટ કહેવાય. આ ફેરસ સલ્ફેટ છે FeSO4. એને તમે ઉષ્મા લઈને ગરમ કરશો તો ફેરિક ઓક્સાઇડ બનશે. ફેરિક ઓક્સાઇડ વત્તા આને સલ્ફર ડાયોક્સાઇડ કહેવાય. વત્તા આને શું કહેવાય? સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો આ બાળકો રાસાયણિક સમીકરણ પણ શેનું છે? વિઘટન પ્રક્રિયાનું છે. કોઈ પણ પ્રક્રિયા તમે યાદ રાખો બાળકો તો એની વ્યાખ્યા ઓછામાં ઓછા 2 રાસાયણિક સમીકરણ યાદ રાખવા પડે. સંયોગીકરણમાં પણ આપણે એક આવું જોયું કે ઓલા કડી ચૂનાને પાણીમાં ઓગાળતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનતું હતું ચૂનાનું નીતર્યું પાણી. એક ઈ સમીકરણ યાદ રાખવાનું. પછી બીજું કઈ યાદ રાખી શકાય? તો કે મેગ્નેશિયમની પટ્ટીનું દહન થવું એ પણ સંયોગીકરણ હતું કે 2 પ્રક્રિયાઓ ભેગા થઈને નિપજ એક જ બનતી. જ્યારે આ વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકમાંથી એક કરતા વધારે નિપજ છૂટી પડતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. તો આમાં એક કરતા વધારે નિપજો તમને જોવા મળે છે. તો આ બંને વિઘટન પ્રક્રિયાના ઉદાહરણ છે. હજી એક વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ આવે છે બાળકો. લેડ નાઇટ્રેટને ગરમ કરો PbNO3 twice. આ લેડ નાઇટ્રેટનું તો આપણે આગળ ભણી ગયા બાળકો. લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર પણ પૂછાય છે કે લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર જણાવો. PbNO3 twice. આને શું કહી શકાય? લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ કેવું હોય તો કે સફેદ રંગનું હોય. કેવો રંગનો બાળકો? સફેદ રંગનો પાવડર. આ લેડ નાઇટ્રેટને તમે ગરમ કરશો એટલે કે ઉષ્મા આપશો તો શું મળશે? એમાં એક લેડ ઓક્સાઇડ બને વત્તા નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ મળે અને વત્તા ઓક્સિજન વાયુ છૂટો પડે. તો આમાં પણ એક જ પ્રકારનો પ્રક્રિયા છે અને આવી ઘણી બધી નિપજો છૂટી પડે છે. તો આ પણ કેવી કહેવાય? વિઘટન પ્રક્રિયા કહે છે. તો ત્રણે ત્રણ સમીકરણ વિઘટન પ્રક્રિયાના છે. આને લેડ ઓક્સાઇડ બોલાવે. લેડ ઓક્સાઇડ. આને શું બોલાવે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને આને ઓક્સિજન કહેવાય. પણ આ બાળકો જ્યારે તમે લેડ નાઇટ્રેટને ગરમ કરશો પર્સનલીમાં તો તમને પ્રવૃત્તિ આપેલી છે. એમાંથી એક કથ્થાઈ રંગનો ધુમાડો નીકળે છે અને આ પ્રશ્ન પૂછાય છે કે લેડ નાઇટ્રેટને ગરમ કરતા નીકળતો કથ્થાઈ રંગનો ધુમાડો કયા વાયુમાં હોય છે? તો એમાં જવાબ આવશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2. પ્રશ્ન આવે છે બાળકો, ખૂબ જ આઈએમપી છે કે લેડ નાઇટ્રેટને ગરમ કરતા નીકળતો ધુમાડો જે કથ્થાઈ રંગનો હોય છે કેવો કોનો હોય છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડનો કથ્થાઈ રંગનો ધુમાડો હોય છે. બીજો પ્રશ્ન એ પણ આવે છે કે સિમેન્ટ બનાવવાના ઉદ્યોગમાં કયો પદાર્થ વપરાય? એમાં જવાબ આવશે કેલ્શિયમ ઓક્સાઇડ. કડી ચૂનાનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં થાય છે. પ્રશ્ન આવે કડી ચૂનાનો એક ઉપયોગ જણાવો. તો કડી ચૂનાનો એક ઉપયોગ ક્યાં થાય છે? સિમેન્ટ ઉદ્યોગમાં થાય છે. બરાબર? તો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનાનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં થાય. બીજી વાત શું છે આ? બસ તો હવે એક વ્યાખ્યા રહે કે જે વિઘટન પ્રક્રિયા તમે અહીં જોઈ શકો ત્રણે ત્રણ જે રાસાયણિક સમીકરણ આપેલા છે વિઘટન પ્રક્રિયા એ ત્રણે ત્રણ રાસાયણિક સમીકરણમાં આપણે એક કોમન છે કે ત્રણેયમાં શું આપવી પડી? આપણે ઉષ્મા આપવી પડી. ઉષ્મા શું કરવી પડે છે? આપવી પડે છે. એટલે કે ગરમી આપો ત્યારે એમાંથી કંઈક છૂટવું પડે છે પ્રક્રિયામાં. તો જે વિઘટન પ્રક્રિયા ઉષ્મા આપવાથી થતી હોય ને તો એ વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવાય. કેવું વિઘટન કહેવાય? ઉષ્મીય વિઘટન. યાદ રહેશે બાળકો? ઉષ્મીય વિઘટન એટલે શું? પ્રશ્ન આવે છે ઉષ્મીય વિઘટન એટલે શું? તો જે વિઘટન પ્રક્રિયા ઉષ્મા આપવાને કારણે થતી હોય, જે વિઘટન પ્રક્રિયા ઉષ્મા આપવાથી થતી હોય તે વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે.
તો વિઘટન ખાલી ઉષ્મા આપવાથી નથી થતું. વિઘટન ત્રણ રીતે થાય છે. કોઈ પણ પ્રક્રિયાને તમારે તોડવો હોય હકીકતમાં આ શું છે? એક પ્રક્રિયા એમાં તમે ગરમી આપી ને તો આ પ્રક્રિયાના અણુ તૂટ્યા અને તૂટ્યા કેમાં બન્યા? કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં બન્યા. તો પ્રક્રિયાના અણુને ઘણી બધી રીતે તોડી શકાય. પ્રક્રિયાના અણુને બાળકો તમારે તોડવો હોય તો ઘણી બધી રીતે તોડી શકો. કઈ કઈ રીતે? એક તો આ ઉષ્મા આપવાથી વિઘટન પ્રક્રિયા થઈ શકે. બીજું શેના કારણે થાય છે? તો વિદ્યુતથી આ થઈ શકે. તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો ને તો પણ વિઘટન પ્રક્રિયા થઈ શકે. પછી સૂર્યપ્રકાશ આપવાથી પણ વિઘટન પ્રક્રિયા થતી હોય છે. તો આ બંનેનો અભ્યાસ હવે આપણે કરીએ. અત્યારે આ ત્રણેય રાસાયણિક સમીકરણ શેના હતા? ઉષ્મીય વિઘટન પ્રક્રિયાના હતા. શેના હતા? ઉષ્મીય વિઘટન પ્રક્રિયાના. આમાંથી તમારે બે સમીકરણ યાદ રાખવા જેવા છે. પહેલું આ અને બીજું આ. લેડ ઓક્સાઇડ વાળું યાદ રાખો બાળકો. લેડ નાઇટ્રેટ વાળું. અને આ શું છે? કેલ્શિયમ કાર્બોનેટ વાળું. આમ તો ત્રણેય પણ સમીકરણ યાદ રહી જાય છે, પણ આ બે તો ફરજિયાત તમારે યાદ રાખવાના રહેશે. કે વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકમાં એક કરતા વધારે નિપજ છૂટી પડતી હોય, એકથી વધુ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. જેના સમીકરણ નીચે મુજબ છે. અને આ દરેક સમીકરણમાં શું આપવી પડે? વિઘટન કરવા માટે ઉષ્મા આપવી પડે છે. તો જે વિઘટન પ્રક્રિયામાં ઉષ્મા આપવાના કારણે થતું હોય તો તેવા વિઘટન પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મીય વિઘટન કહે છે. તો યાદ રહી જશે ઉષ્મીય વિઘટન કોને કહેવાય, એના સમીકરણ શું હતા અને વિઘટન પ્રક્રિયા કોને કહેવાય. આટલું તમને પહેલા યાદ રહેવું જોઈએ. હવે આપણે આગળ ભણ્યા કે વિઘટન શેનાથી થઈ શકે? તો કે ઉષ્મા આપવાથી પણ થઈ શકે, વિદ્યુત પ્રવાહને કારણે થઈ શકે કે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો પણ વિઘટન થાય. તો આપણે હવે એનો અભ્યાસ કરીએ કે વિદ્યુત પ્રવાહને કારણે કઈ રીતે વિઘટન પ્રક્રિયા થાય. તો એનો ટોપિક છે પાણીનું વિદ્યુત વિભાજન. એનો શું ટોપિક છે? વિઘટન પ્રક્રિયામાં જ છે બાળક, પણ એનું શું છે? પાણીનું વિદ્યુત વિભાજન. તો તેનો અભ્યાસ કરીએ. આ ઉષ્મીય વિઘટન. ચાલો આપણે જોઈએ. સમજાય છે ને બાળકો? બાળકો વિડિયો પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખો. થોડોક વિડિયો જોઈને જે તમે છોડી દો છો ને એમાં કઈ નહીં. ઘરે છો તો આપ બેસીને ભણો, સાથે સાથે ચોપડીમાં કે નવનીતમાં જુઓ કે આવું કઈ આપે છે, કઈ રીતે યાદ રાખવું, કઈ રીતે સમીકરણ છૂટું પડવું, એ તમારે જોવાનું છે બાળકો. તો પૂરેપૂરો વિડિયો જો વિડિયો પસંદ આવે તો તમારા મિત્ર સુધી શેર કરો. આ બધી જવાબદારી તમારી છે બાળકો, અને આ તમારે કરવું પડશે. તો ચાલો આપણે આગળ જોઈએ. પાણીનું વિદ્યુત વિભાજન. પાણીનું વિદ્યુત વિભાજન. તો પહેલું જે બને એ વિઘટન પ્રક્રિયા જ હતી, પણ શેના કારણે વિઘટન થતું? ઉષ્મા આપવાથી. આ વિઘટન પ્રક્રિયાનો જ છે ભાગ. પાણીનું વિદ્યુત વિભાજન કરવું એટલે છૂટું પાડવું વિઘટન પ્રક્રિયા છે, પણ આમાં શેના કારણે થશે? કે વિદ્યુતના કારણે વિઘટન થશે. તો આની તમને આકૃતિ પણ આપેલી છે કે પાણીનું વિદ્યુત વિભાજન. આકૃતિ દોરી સમજાવો તો આપણે આકૃતિ દોરતા આવડવું જોઈએ. સૌથી પહેલા એક આવું કાચનું પાત્ર લઈ લેવાનું, સોરી પ્લાસ્ટિકનું પાત્ર લઈ લેવાનું, લખતા જ જઈએ. પ્લાસ્ટિકનું પાત્ર લઈ લીધા બાદ શું કરવું પડે? તો કે નીચે જે છિદ્ર બનાવી દીધા છિદ્ર, પછી એની દ્વારા ગુચ દાખલ કરો, રબરના ગુચ ફિટ કરો. શું ફિટ કરો? આમાં રબરના ગુચ. આ શું દોરેલા છે? રબરના ગુચ દોરેલા છે. રબરના ગુચ. આ રબરના ગુચ ઉપર તમારે ગ્રેફાઇટના સળિયા ફિટ કરવાના છે. શું ફિટ કરવાના છે? ગ્રેફાઇટના સળિયા. તો આમ ગ્રેફાઇટના સળિયામાં ફિટ કરી દઉં. તો બંને રબરના ગુચ ઉપર ગ્રેફાઇટના સળિયા ફિટ કરો. આપણે લખી નાખીએ ગ્રેફાઇટના સળિયા. ગ્રેફાઇટના સળિયા લાગી જાય પછી એની ઉપર ઊંધી કસનળી ફિટ કરવાની છે. શું ફિટ કરવાનું છે બાળકો? ઊંધી કસનળી. તો ઊંધી કસનળી ફિટ કરવાની છે. તો ચાલો આપણે ઊંધી કસનળી ફિટ કરી દઈએ. આ થઈ ગઈ.
એવી જ રીતે આમાં પણ આમાં થઈ ગઈ તો ઊંધી કસનળી ફીટ કરી નોય તો લખી નાખી આ કસનળી છે ત્યારબાદ શું કરવાનું છે તો કે આની સાથે ધ્રુવો જોડવાના છેડા એક પ્રકાર આ બૂચ છે ને બૂચ એની સાથે છેડા જોડવાના છે અને એ છેડા કોની સાથે જોડવાના છે તો કે બેટરી સાથે કોની સાથે જોડવાના છે બેટરી સાથે નો એટલે ગાય સ્વિચ બનાવી દો આ સ્વિચ છે આ વાળો તો શું છે સ્વિચ હવે આ બેટરીનો કયો ધ્રુવ છે ધન ધ્રુવ છે અને આ બેટરીનો કયો ધ્રુવ છે ઋણ ધ્રુવ હવે જે ધન ધ્રુવ હોય ધન ધ્રુવ એને એનોડ કહેવાય શું કહેવાય બાળકો એનોડ અને જે ઋણ ધ્રુવ એને શું કહેવાય કેથોડ શું કહેવાય જે ઋણ ધ્રુવ હોય બેટરીનો ઋણ ધ્રુવ એને કેથોડ કહેવાય જે બેટરીનો ધન ધ્રુવ એને શું કહેવાય એનોડ કહેવાય નો યાદ રાખવું તો કઈ રીતે યાદ રહેવા નો યાદ રાખ્યું તો કે રૂ યાદ રાખો કે રૂ કેથોડ ને ઋણ ધ્રુવ કહેવાય કઈ રીતે યાદ રાખે કે રૂ કેથોડ એટલે ઋણ ધ્રુવ તો એનોડ એટલે કયો ધ્રુવ થાય ધન ધ્રુવ થાય અહીંયા લખેલા છે અને કેટલા વોલ્ટની બેટરી જોડવામાં બાળકો 6 વોલ્ટની અને આ પ્રશ્ન પૂછાય છે કે પાણીનું વિદ્યુત વિભાજન દરમિયાન કેટલા વોલ્ટનો વિદ્યુત કોષ અથવા તો બેટરી વિદ્યુત કોષ અથવા તો શું આવશે બાળકો બેટરી કેટલા વોલ્ટનો વિદ્યુત કોષ અથવા તો બેટરી જોડવામાં આવે છે 6 વોલ્ટનો વિદ્યુત કોષ અથવા તો બેટરી જોડવામાં આવે છે હવે શું થશે હજી તો આ પાત્રમાં કંઈ ભર્યું નથી હવે આપણે એની અંદર પાણી ભરી દઈશું શું ભરી દઈશું બાળકો પાણી ચાલો આપણે એમાં પાણી ભરી દઈએ પાણી એટલું ભરી દેવાનું કે વિદ્યુત ધ્રુવ ડૂબાઈ જાય આટલું પાણી ભરી દેવાનું વિદ્યુત ધ્રુવ ડૂબાય ત્યાં સુધી હવે પાણી ભરી લીધા બાદ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એમાં 1-2 ટીપા H2SO4 ઉમેરવામાં આવે શું ઉમેરવામાં આવે મંદ સલ્ફ્યુરિક એસિડ યાદ રાખવાનું પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એમાં શું ઉમેરવામાં આવે H2SO4 સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે હવે શું થશે તો આ બધી જે લખી બાળકો અત્યારે જે જે બોલો ને આકૃતિ દોરતો ગયો એ આપણી પદ્ધતિ હતી તમે પ્રયોગ લખતા હોય તો પહેલા આકૃતિ આવે પછી પદ્ધતિ આવે પછી અવલોકન આવે છેલ્લે નિર્ણય તો પદ્ધતિમાં આપણે શું લખશું તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૌપ્રથમ કાચનું પાત્ર લઈ એટલે પ્લાસ્ટિકનું પાત્ર લઈ તેમાં 2 છિદ્ર કરો અને તેની અંદર શું રબરના બૂચને બેસાડો રબરના બૂચ ઉપર ગ્રેફાઇટના 2 સળિયાને ગોઠવો ત્યારબાદ બંને સળિયા ઉપર શું કરો ઊંધી કસનળીને ગોઠવો ત્યારબાદ શું કરવાનું તો કે આ કાચના જે ગ્રેફાઇટના સળિયા છે તેનો પરિપથ બનાવીને તેને 6 વોલ્ટના બેટરી સાથે જોડો પરિપથ એની સાથે વાયર જોડીને 6 વોલ્ટના વિદ્યુત કોષ સાથે એને જોડો ત્યારબાદ શું કરવાનું તો કે પાત્રમાં પાણી ઉમેરો ત્યાં સુધી જ્યાં સુધી ગ્રેફાઇટના સળિયા ડૂબે નહીં ત્યાં સુધી પાણી ઉમેર્યા બાદ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે 2-3 ટીપા સલ્ફ્યુરિક એસિડના ઉમેરો અને હવે શું કરવાનું સ્વિચ ચાલુ કરો અને ત્યારબાદ અંદર થતું અવલોકન નોંધો તો આ સુધી આ જે બોલ્યો એ શું બધી પદ્ધતિ ગઈ હવે અવલોકન નોંધો એટલે શું થશે એમાં અવલોકન જોવું પડશે કે શું થાય તો આ સ્વિચ ચાલુ કરીશ એટલે શું થશે તો કે આ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પાણીની અંદર આવશે બેટરીમાંથી શું આવશે અંદર પાણી ભરેલું છે અંદર શું ભરેલું છે બધે પાણી પણ જ્યારે બેટરીની સ્વિચ ચાલુ કરીશ તો વિદ્યુત પ્રવાહ કેમાં આવશે બાળકો પાણી અને પાણીમાં આવશે તો વિદ્યુત પ્રવાહને કારણે પાણીનું વિઘટન થશે તો પાણી એટલે H2O કહેવાય અંદર શું પસાર કર્યું મેં વિદ્યુત પ્રવાહ શું પસાર કર્યું બાળકો અંદર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો પાણીની અંદર તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો એમાં શું થશે પાણીનું વિભાજન કરશે પાણીનું વિભાજન એટલે કે એનું વિઘટન કરશે એમાં તો કે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છૂટો પાડે છે પાણીની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો હાઇડ્રોજન અને ઓક્સિજન જો પ્રક્રિયા એક જ છે વિભાજન કરતા વધારે છૂટી પડી તો આ પાણી હતું આ બંને વાયુ છે હાઇડ્રોજન અને ઓક્સિજન
તો આ વિઘટન પ્રક્રિયા છે, પણ આ શેના કારણે થાય? વિદ્યુત પ્રવાહના કારણે. અને હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટા પડે એ કઈ રીતે ખબર પડશે? તો કે તમને ઉપર અહીંયા પરપોટા જોવા મળે છે. શું જોવા મળશે? પરપોટા. તમે આવું જોઈ શકો છો, આવી રીતે હશે. આ રીતના તમને પરપોટા આપેલા છે. એક કસ્ટડીમાં વધારે પરપોટા ઉત્પન્ન થાય છે, એટલે કે વાયુ અહીંયા વધુ ઉત્પન્ન થયો છે, એક કસ્ટડીમાં ઓછો દેખાય છે. તો એ કઈ રીતે ખબર પડે કયો વાયુ કયા ધ્રુવ ઉપર ઉત્પન્ન થયો? તો યાદ રાખજો બાળકો, આ પાણીનું જ્યારે વિભાજન કરો એમાં H+ હોય અને ઓક્સિજનની ઋણ સંયોજકતા આવે, આપણે ભણી ગયા છીએ 9માં. હાઇડ્રોજન ધન સંયોજકતા ધરાવે, ઓક્સિજન કેવો છે? ઋણ સંયોજકતાની ધરાવે. તો આ ઋણ સંયોજકતા હોય એટલે કે ઋણ ધ્રુવ હોય, ઋણ ધ્રુવ ઈ કોની તરફ? આ ઋણાયન હોય, ઋણાયન ઈ કોની તરફ આકર્ષાય? ધન ધ્રુવ તરફ આકર્ષાય. આ ઋણ હોય ઈ કોની તરફ આકર્ષાય? ધન ધ્રુવ. અને ધન ધ્રુવ એટલે શું કહેવાય? એનોડ કહેવાય ને, કારણ કે ઋણ ધ્રુવ એટલે કેથોડ હોય, તો ધન ધ્રુવ એટલે શું કહેવાય? એનોડ કહેવાય. તો આ એનોડ ઉપર આ જે ધ્રુવીય એમાં જો વધારે વાયુ છૂટો પડે, આ કયો વાયુ છે? ઓક્સિજન વાયુ છે બાળકો. કયો વાયુ છે? ઓક્સિજન. પ્રશ્ન પૂછાય કેમ ઓક્સિજન વાયુ એનોડ એટલે કે ધન ધ્રુવ ઉપર જ છૂટો પડે? કારણ કે ઓક્સિજન કેવી સંયોજકતા ધરાવે છે? ઋણ સંયોજકતા ધરાવે, ઋણ આયન. એટલા માટે ધન ધ્રુવ ઉપર છૂટો પડે અને એનું પ્રમાણ વધારે હોય. આપણે ખબર 1:8. હાઇડ્રોજન એ પણ સામે 8 કોણ હોય? ઓક્સિજન. તો આ ઓક્સિજન ને એટલે વાયુનું પ્રમાણ વધારે છે. જ્યારે હાઇડ્રોજન ધન આયન ધરાવે, હાઇડ્રોજન કેવો હોય? ધન આયન. એ કયા ધ્રુવ તરફ આકર્ષાશે? ઋણ ધ્રુવ તરફ આકર્ષાશે. કયા ધ્રુવ તરફ? ઋણ ધ્રુવ. અને ઋણ ધ્રુવ એટલે શું કહેવાય? કેથોડ. તો કેથોડ ઉપર જે આ વાયુ છૂટો પડે છે એ કયો હશે? હાઇડ્રોજન. કયો વાયુ છૂટો પડતો છે આમાં? હાઇડ્રોજન વાયુ છૂટો પડતો છે. કયો વાયુ? હાઇડ્રોજન. તો આ આપણે આકૃતિ સંપૂર્ણ પૂરી થઈ. સામે તમારે અવલોકનમાં શું લખવાનું? અવલોકન કોઈ છે આપણે. તો અવલોકનમાં શું લખશું બાળકો આપણે? તો કે અવલોકન કરતા જણાય છે કે વિદ્યુત પ્રવાહ જ્યારે પાણીની અંદર પસાર કરવામાં આવે ત્યારે પાણીનું વિભાજન થઈને હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે, જેનું રાસાયણિક સમીકરણ નીચે મુજબ છે. એમ કરીને તમારે આ શું લખવું પડે? રાસાયણિક સમીકરણ લખી નાખો. રાસાયણિક સમીકરણ લખી નાખો. અને નિર્ણયમાં શું લખશું? તો કે પાણીનું વિદ્યુત વિભાજન એ શું છે? વિઘટન પ્રક્રિયા છે. નિર્ણયમાં છેલ્લે શું લખશો? પાણીનું વિદ્યુત વિભાજન એ શું છે? એક પ્રકારની વિઘટન પ્રક્રિયા છે. તો આવી રીતનો પ્રશ્ન હતો. સમજાશે શું હતું બધું? પાણીનું વિદ્યુત વિભાજન પ્રશ્ન આવે છે, આકૃતિ જોઈ સમજાવો. તો એક તો આકૃતિ યાદ રહેવી જોઈએ, આકૃતિ ઉપરથી પદ્ધતિ લખતા આવડતી હોવી જોઈએ. પદ્ધતિ આવડી જાય પછી અવલોકનમાં શું લખવાનું હતું બાળકો? તો કે અવલોકન કરતા જણાય છે કે પાણીની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે પાણીનું વિદ્યુત વિભાજન થાય છે અને શું છૂટું પડે છે? હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટો પડે. એમાં કે એનોડ ઉપર કયો ધ્રુવ? આ ધન ધ્રુવ ઉપર કયો વાયુ છૂટો પડે? ઓક્સિજન, કારણ કે ઋણ આયન. અને ઋણ ધ્રુવ ઉપર કયો છૂટો પડે? હાઇડ્રોજન, કારણ કે ધન આયન છે. એ પાછું ખાસ યાદ રાખો. અને રાસાયણિક સમીકરણ લખો. અવલોકન. નિર્ણયમાં શું લખશું? પાણીનું વિદ્યુત વિભાજન એ કેવી પ્રક્રિયા છે? વિઘટન પ્રક્રિયા છે. તો આટલું તમારે બાળકો યાદ રાખવું પડે. આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે કે જે તમારા પરીક્ષામાં પૂછાશે. અને ત્યારબાદ હજી વિઘટન પ્રક્રિયા શેના દ્વારા થઈ શકે? કે સૂર્યપ્રકાશ દ્વારા થઈ શકે છે. પહેલા વિઘટન પ્રક્રિયા શેના દ્વારા સમજ્યા? ઉષ્મા આપવાથી થઈ શકે. બીજી વિઘટન પ્રક્રિયા શેના દ્વારા સમજ્યા? વિદ્યુત પ્રવાહના કારણે પણ થઈ શકે. અને હજી પણ વિઘટન થઈ શકે શેના કારણે? સૂર્યપ્રકાશના કારણે. એ પણ આપણે જોઈએ. ચલો, એટલે વિઘટન પ્રક્રિયા આખી પૂરી થઈ. તો સૂર્યપ્રકાશને લીધે વિઘટન આ કઈ રીતે થાય બાળકો? તો આમાં પણ એક અગત્યનો પ્રશ્ન છુપાયેલો છે. તો કે એક ચાઇના ડીશ એટલે કે ડીશ લેવાની, આ ડીશની અંદર સિલ્વર ક્લોરાઇડ ના ટુકડા, કોના? સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડ નું અણુસૂત્ર બાળકો આવડતું હોવું જોઈએ. સિલ્વર એટલે Ag થાય અને ક્લોરાઇડ એટલે Cl થાય. તો સિલ્વર ક્લોરાઇડ નું અણુસૂત્ર શું થાય? AgCl થાય. સિલ્વર ક્લોરાઇડ નું અણુસૂત્ર શું થાય? AgCl થાય, જે સફેદ રંગનું હોય.
પણ જ્યારે એને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે આ રીતે સૂર્યપ્રકાશની અંદર તો શું થશે બાળકો તો કે સૂર્યપ્રકાશની અંદર તમે સિલ્વર ક્લોરાઇડને બહાર રાખશો તો શું થશે તો કે સૂર્યપ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડ ભૂખરું બનશે આછું બનશે અને એમાંથી ક્લોરીન વાયુ દૂર થશે તો એ પ્રક્રિયા આપણે અહીં નીચે દર્શાવી કે આ સિલ્વર ક્લોરાઇડ હોય સિલ્વર ક્લોરાઇડ AgCl એને તમે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખશો તો શું થશે સિલ્વર ક્લોરાઇડમાંથી સિલ્વર વત્તા ક્લોરીન વાયુ છૂટવો પડે છે સમીકરણને સંતુલિત કરવું હોય તો આ બે ક્લોરીન છે તો આપણે પકડો અને આગળ લગાવો બે Ag એટલે પકડો અહીંયા મૂકો તો આ સિલ્વર ક્લોરાઇડ સિલ્વર ક્લોરાઇડ ને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખીએ તો સિલ્વર અને શું છે આ ક્લોરીન વાયુ છે શું છે ક્લોરીન વાયુ તો આ પણ એક પ્રકારની કેવી છે બાળકો વિઘટન પ્રક્રિયા છે કારણ કે પ્રક્રિયા એક છે અને નિપજવો તો એક કરતા વધારે છૂટી પડે છે તો આ પણ વિઘટન પ્રક્રિયા છે પણ આ શેના કારણે થાય છે પ્રકાશ આપવાને કારણે એટલે સૂર્યપ્રકાશને કારણે થતી વિઘટન પ્રક્રિયા છે આવું નવું બીજો પણ પદાર્થ છે સિલ્વર બ્રોમાઇડ AgBr આને સિલ્વર ક્લોરાઇડ કીધું આને શું કહેવાય સિલ્વર બ્રોમાઇડ AgBr આમાં પણ એવું છે આની જેવું જ રાસાયણિક સમીકરણ થાય સૂર્યપ્રકાશ આપો તો શું થશે સિલ્વર વત્તા શું જોડવું પડશે બ્રોમિન વાયુ શું જોડવું પડશે બ્રોમિન વાયુ આમાં પણ બગડો અહીંયા બગડો લગાડો તો આ સિલ્વર બ્રોમાઇડ શું લખાય આને સિલ્વર બ્રોમાઇડ તો આ સિલ્વર બ્રોમાઇડ છે એને તમે સૂર્યપ્રકાશ આપશો તો સિલ્વર અને બ્રોમિન વાયુ છૂટો પડે તો પણ આ પણ બે પ્રકારની કેવી છે વિઘટન પ્રક્રિયા જે છે કે જેમાં એક જ પ્રકારના પ્રક્રિયામાંથી એક કરતા વધારે નિબંધ છૂટી પડે છે પણ આ વિઘટન શેના કારણે થાય છે સૂર્યપ્રકાશના કારણે અને આની પરથી એક જ પ્રશ્ન બાળકો આવે છે અને ખૂબ જ અગત્યનો છે શ્વેત અને શ્યામ ફોટોગ્રાફી પ્રશ્ન આવે છે કે શ્વેત અને શ્યામ ફોટોગ્રાફી માટે વપરાતા પદાર્થો કયા તો આ બે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ યાદ રાખો બાળકો એક માર્કનો પ્રશ્ન છે કે શ્વેત અને શ્યામ ફોટોગ્રાફી એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી આપણે પહેલા આવતા હતા જૂના એટલે કે થોડા સમય પહેલા કે તમે ઓલા જુઓ ને તમે ઉપર આપણા કેમેરાના રોલ આવે એમાં તમે જુઓ તો આમ કાળા હોય પણ આમ સૂર્યપ્રકાશમાં રાખો તો એની અંદર કંઈક દેખાય તમને ચિત્ર આવા તમે જોયેલા હશે તો યાર શ્વેત અને શ્યામ ફોટોગ્રાફી એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં કયા પદાર્થો વપરાય સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ સિલ્વર ક્લોરાઇડ અથવા તો સિલ્વર બ્રોમાઇડ આ પ્રશ્ન જવાબ યાદ રાખો પ્રશ્ન આવે છે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાતા રાસાયણિક પદાર્થો કયા એટલે કે શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં વપરાતા રાસાયણિક પદાર્થો કયા તો એમાં શું લખશું આપણે AgCl કે AgBr આનો જવાબ શું આવશે AgCl કે AgBr એટલે કે સિલ્વર ક્લોરાઇડ અથવા તો સિલ્વર બ્રોમાઇડ એસીમાં વપરાય તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં તો અત્યાર સુધી આપણે શું ભણ્યા કે વિઘટન પ્રક્રિયા અહીંયા પૂરી થાય તો કે વિઘટન એટલે શું વિઘટન ત્રણ રીતે થઈ શકે ઉષ્મા આપવાથી પણ થાય વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી પણ થાય અને સૂર્યપ્રકાશને કારણે પણ વિઘટન પ્રક્રિયા થાય છે તો આશા રાખું છું આજનો લેક્ચર તમને પસંદ આવ્યો છે જો આમાં કંઈ પણ પ્રશ્નમાં તમને ન સમજાય તો પ્લીઝ કોમેન્ટ કરો જેથી હું તમને જવાબ આપી શકું જો વિડિયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં આ વિડિયોને તમારા મિત્ર સુધી પહોંચાડો જેથી તેમને પણ હેલ્પ મળતી રહે તો હોમવર્કમાં શું કરવાનું રહેશે બાળકો હોમવર્કમાં તમારે કરવાનું રહેશે વિઘટન પ્રક્રિયા એટલે શું તેને ઉદાહરણ આપીને સમજાવો ત્યાં સુધી જય હિન્દ જય ભારત